નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું ખેડાના કપડવંજમાં એક ઘટના બની છે જ્યાં ફટાકડાની ફેક્ટરી આવેલી હતી ત્યાં એકાએક બ્લાસ્ટ થયો છે। ડમ્પિંગ સ્ટેશન સામે જ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે। કપડવંજ પંથકમાં 10 કિલોમીટર સુધી ધરાધ્રુજી છે। વિસ્ફોટ થતા 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે। લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા અને નજીકના ગામોમાં પણ વિસ્ફોટની અસર થઈ છે। ફટાકડાની ફેક્ટરી ગેરકાયદે ચાલતી હોવાના પણ આક્ષેપો થયા છે। પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ પ્રતિક્રિયા આપી છે। જણાવ્યું છે કે ફેક્ટરીમાં 5 થી 6 શ્રમિકો કામ કરતા હતા। ફેક્ટરી માલિક કોઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે। ફેક્ટરીનો પરવાનો લીધો હોય તેવું જણાતું નથી। બાકી એફએસએલ અને ફોરેન્સિકની ટીમો બોલાવેલી છે અને એમના દ્વારા તપાસ કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ફટાકડાની જે દિવેટ બનાવતા હોય એનું ઉત્પાદન થઈ રહ્યું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે, પણ એફએસએલ અને ફોરેન્સિકની ટીમ આવે ત્યારબાદ આગળની તપાસ કરી અને આમાં કાર્યવાહી કરી છે। શ્રમિકો કામ કરતા હતા એમાં અંદાજિત 5 થી 6 શ્રમિકો કામ કરતા હોય। અત્યારે અમે અહીંયા સ્થળ ઉપર બીજા લોકોને પૂછતા તપાસ કરતા સમાચાર મળ્યા છે। હવે એમાં કોઈ પટેલ કરીને છે કે એનું આ માલિકી છે અત્યારે હાલ સ્થળ ઉપર આવી રહ્યા છે। ના, હજુ પ્રાથમિક દ્રષ્ટિએ એને કોઈ પરવાનો લીધો હોય એવું છે નહીં, એટલે આવે અને કંઈ રજૂ કરે તો અમને ખ્યાલ। તો ફેક્ટરીમાં બ્લાસ્ટથી આસપાસના જે મકાનો હતા તેને નુકસાન થયું છે। ભયાનક વિસ્ફોટથી ગામના મકાનો ધ્રુજી ઉઠ્યા। ખૂબ મોટો વિસ્ફોટ થયો, બાળકો ફફડી ઉઠ્યા તેવું સ્થાનિક લોકોએ કહ્યું। અમારું ધાબુ ગોડાઉન પણ ચીરાઈ ગયા। કપડવંજના ગરો રોડ પર વહેલી સવારે એક ફટાકડા બનાવતી કંપનીમાં એટલો જોરદાર બ્લાસ્ટ થયો હતો કે આસપાસના વિસ્તારોમાં તેના પડઘા પડ્યા હતા। જે ફેક્ટરી આવેલી છે ત્યાંથી 1 કિલોમીટરના એરિયામાં આજે તમને ગોળો બતાવીશ કે ત્યાંથી આ કંપનીમાંથી ઉડીને આવેલો આ ગોળો પડ્યો છે એમના ઘર આગળ। અહીંયા મકાનો આવેલા છે, 1 કિલોમીટરના એરિયામાં મકાનોનો પણ નુકસાન થયું છે। વાત કરવામાં આવે છે, દ્રશ્યો તમને બતાવું છું। આ મકાન છે, આ મકાનની બારીઓ છે, બારીઓના કાચ વિસ્ફોટ થવાના કારણે તૂટી ગયા હતા। કેમેરામેનને કહીશ કે તમને આ દ્રશ્યો બતાવું છે। આ એટલો ભયંકર વિસ્ફોટ થયો હતો કે કંપનીથી 1 કિલોમીટર દૂર આવેલા જે ગ્રામ્ય વિસ્તારના ઘરો છે ત્યાં લોકો રહેતા હોય છે અને વિસ્ફોટના કારણે તેમને મકાનોના કાચ તૂટ્યા હતા, મકાનોની દિવાલોમાં પણ નુકસાન થયું હતું। આસપાસના લોકોના વિસ્તારોમાં એટલો ભયંકર ભય હાલમાં ચાલી રહ્યો છે કે આ ગેરકાયદેસર ફેક્ટરી ફટાકડા બનાવવાની હતી તે કોની હતી તે પણ તપાસ ચાલુ છે। આપણી સાથે મકાન માલિક જોડાયા છે। કેટલા વાગે ઘટના બની હતી? તમે ઘરે હતા? શું દ્રશ્યો? ઘેર નતો, પણ હું તો જોબ કરતો કપડવંજ જતો હતો, પણ આ બધા ઘરના હતા બહુ તો માગો 8:30 ની આજુબાજુ થયો તો, 9:45 ની આજુબાજુ, પણ બધા ગભરાઈ ગયેલા એવું। આ મકાન બધું આખું ધ્રુજી ઉઠ્યું। તમારું મકાન અહીંથી કેટલું દૂર થાય? મારું મકાન થતું છે લગભગ 1000 મીટરની આજુબાજુ હશે। આપણી સાથે અહીં સ્થાનિક મહિલાઓ પણ જોડાયા છે। એ વહેલી સવારે ઘરે હતા જ્યારે ધડાકો થયો બેન, ત્યારે કેવા દ્રશ્યો હતા ને શું થયું હતું? પેલા ધડાકો નાનો થયો તે અમે બધું આમ ઘરમાં ખખડ્યું ને તે બધું જોવા ફોફે ચડ્યો। આ પતરણ બધું ધૂજવા મળ્યું। પછી અમારે તો પેલા ગોડાઉનમાં પડી, પેલા તો નાનો જ થયો, પછી લગડ્યું ને એટલે બહુ જ મોટો વિસ્ફોટ થયો। તો અમારે તો બધા છોકરા બોકરા બધા ફફડી અમે દોડા મળે તો અમે કેપા જઈએ એવું થઈ ગયું। અમે તો રવાય જ ના અમે તો આ બાજુ આ ડીપે બીપે બધું લાઈટ ચાલુ, મોટર ચાલુ, એટલે અમે તો બીખસ ખાઈ ગયો તે બધું આ બાજુ ફોફે ચડ્યો। એક અડધા કલાક ના તો અમે દોઢો જ કાઢવા મળ્યો। તમારા જે મકાન છે ક્યાં કોઈ નુકસાન થયું તમારે? હા, ખાસું નુકસાન થયું। અમારે ઘર બનું બધું ગોડાઉન ચીરાઈ ગયું, ઉપર ધાબા પર ચીરો થઈ ગયો હોય ને એક કાચની બારીના બધા જ કબાટા ખુલી ગયા એનામાંથી બધો વિસ્ફોટ થયો। વાત કરવામાં આવે તો જે આ જે વિસ્ફોટ થયો હતો એટલો ભયંકર હતો કે આસપાસના ગામડાઓમાં પણ ધ્રજાધુરી હતી। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, કપડવંજ।